તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે જિલ્લાની કબડ્ડીની ટુર્નામેન્ટ છે, તો આપણા બધા ભાઈઓ સાથે આવી ગયા છીએ અને અમારી જિલ્લાની કબડ્ડીની ટુર્નામેન્ટ આપણા ગોકુલ યુનિવર્સિટીમાં રાખેલ છે. તો અંદર જઈએ અને ગ્રાઉન્ડનું કેવું છે માહોલ ને બધું તમને બતાવીશું. અને યાર બધા અમારા કબડ્ડીના પ્લેયરો અને હજુ બીજા બધા ભાઈઓ આવે છે, તો ત્યાં આગળ બધા મળીએ, કેવું છે માહોલ ને બધું બતાવીએ. અને આજે તો અમારા નાના ભાઈ પણ આવી ગયા છે વ્લોગને બનાવવા, તો જોડાયેલા રહો. આપણે મળીએ અંદર જઈને, બરાબર? તો બધા કબડ્ડીના પ્લેયરોએ ભોજન કરાવી દીધું છે, કંઈક સિંગલને મારે છે, બરાબર? અને અંડર 17 અને અંડર 14 વાળાની ચાલુ થઈ ગઈ છે. અને 12 બાજુ અમારું ગ્રાઉન્ડ બનાવે છે, પણ ગ્રાઉન્ડ એકદમ ખરાબ છે, કેમ કે આગળ ખાડા ટેકરા ને એવું બધું છે ને ગ્રાઉન્ડ ત્યાં બનાવ્યું છે. અને પાછળ બી જો આવી તર પાછળ મૂકેલું ત્યાં આગળ વાગી જાય એવું છે. ને સામે અમારા બધા ભાઈ ઊભા પિક્કેના પ્લેયરો બધા, એ પણ અહીંયા રમવા આવ્યા છે. તો આગળ ગ્રાઉન્ડ કેવું બનાવે છે જોઈએ. પછી હાલ તો જઈએ છીએ 12 બાજુ ફરવા, બરાબર? તો અમારી મેચને આવવાની બી વાર છે, તો અમારા બધા ભાઈઓને નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ હતી ને ઘરેથી અમારા ધોમીનભાઈની મમ્મીએ નાસ્તો બનાવીને આપ્યો હતો. જો આ નાસ્તો તો લઈને આવ્યા છીએ અને બધા ભાઈ ખાય છે. જીમીભાઈ ભાઈ લઈ જાઓ નાસ્તો કરવા. એક બાજુ નાસ્તો, એક બાજુ પૂજા. આ રહી ગોકુલ કોલેજ, ત્યાં આગળનું ગાર્ડન. તો નાસ્તો ને કરીને આપણે પછી જઈએ ત્યાં આગળ ગ્રાઉન્ડ છે ને, એટલે કે હજુ અમારી મેચને કંઈ આવી નથી, મેચને આવે ત્યાં આગળ પછી જઈએ. તો રાત્રે આપણે બ્લોગ બનાવવાનો રહી ગયો હતો, કેમ કે ફોનમાં ચાર્જિંગ હતું નહીં અને થોડા ઘણા ફોટા બી પડાવવાના હતા. તો પછી વિચાર્યું કે બ્લોગ બનાવવા જઈશું તો ફોટા નહીં પડે, તો એ હિસાબથી આપણે બ્લોગ બનાવેલો હતો. અને રાત્રે પણ આવવામાં લેટ થઈ ગયું હતું અને આવ્યા એવા પછી સૂઈ ગયા હતા અને ઉઠ્યા કેવું મોડા ઉઠ્યા. અને પછી અમારે આજે પાછી બીપીએડની એક્ઝામ હતી, ત્યારે એક્ઝામ આપીને આવે છે. વાંચ્યું તો કંઈ હતું નહીં, પણ આવડ્યું એટલું લખ્યું છે. અને બીજી વાત એ કે આપણે વિડીયો ઉતાર્યા છે મેચના, બ્લોગની અંદર તો કંઈ એડ કર્યું નથી, પણ અલગથી આપણે વિડીયો ઉતાર્યા હતા, એ આપણી યુટ્યુબ ચેનલની અંદર જ મૂકી દીધો છે. તો બધા જોઈ આવજો, બહુ મજા આવશે. અને બીજા હજુ વિડીયો છે, જે આ જે વિડીયો મૂક્યો છે આગળ, એ ફાઇનલ મેચનો છે. હજુ બીજા 2-3 મેચના બાકી છે, એ વારા પરથી આપણે મૂકી દઈશું. તો ત્યાં સુધી ફાઇનલ મેચનો વિડીયો છે એ જોઈ આવજો અને લાઈક ને શેર કરી નાખજો. અને બીજું એ કે ફાઇનલ મેચની અંદર અમારી ટીમ જીતી ગઈ છે, બરાબર? તો અમારે હવે ઝોનમાં રમવાનું જવાનું થશે, તો ઝોનમાં જઈશું રમવા, ત્યારે ફરી આવો એક વ્લોગ બનાવીશું અને મેચનો પણ વિડીયો નાખી દઈશું આપણે ચેનલમાં. તો મળીએ આપણે હવે જ્યારે ઝોનની મેચ આવે ત્યારે, બરાબર? તો ત્યાં સુધી બધાને જય માતાજી.